આજે આપણે એક અદ્ભુત અને અલૌકિક એવી એક પરચાની વાત સાંભળવાની છે. તેથી ચેનલને પહેલા જ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો, કારણ કે પછી તમને લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું મન થઈ જ જશે. વાત એવી છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજની આજ્ઞા લઈને ખંભાતમાં શ્રી જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. તે મૂર્તિ પ્રતિષ્ઠા થયા બાદ મંદિરમાં પૂજા અર્થે એક નાની વયના બ્રહ્મચારી રહેતા હતા અને મંદિરના ભંડારનું કામ પણ કરતા હતા. અને એક દિવસે નાના બ્રહ્મચારી જબરેશ્વર મહારાજના થાળમાં કંઈક ભૂલ કરી. તેથી નારાજ થયેલા શ્રી હરિકૃષ્ણ મહારાજે રાત્રિના સમયે તે બ્રહ્મચારીને તેની ભૂલ યાદ રહે તે માટે 3 સોટી મારી અને બોલ્યા છે, તમોએ આજે અમને એઠો થાળ ધરાવ્યો છે, તેથી અમે ભૂખ્યા રહ્યા છીએ. અને તે જ રાત્રિએ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ નીકળ્યા અને ખંભાતના ચિતારી બજારમાં આવેલા કંદોઈની પેઢીએ ગયા. મહારાજે મંદિરના નામે લખાવીને તે પેઢીએથી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજે એક શેર પેંડા લીધા, જે મંદિરમાં જઈને તેમણે આરોગ્યા. સવારે મંદિરના મધ્યસ્થ ખંડમાં પેંડાનો ઘોર ભૂકો તથા પડીકાના કાગળ પડેલા ઘણા જોયેલા અને સવાર થતા તે કંદોઈ મંદિરે આવ્યા અને કહ્યું કે રાત્રે કોઈ અમારી દુકાને હરિકૃષ્ણ નામનો બ્રાહ્મણ આવીને એક શેર પેંડા લઈ ગયો છે, તેની કિંમત 10 આના આપો. અને આ વાત જાણીને મંદિરના કોઠારીઓ તો આશ્ચર્યમાં પડી ગયા અને તેટલામાં પ્રભુનો માર ખાધેલ તે નાના બ્રહ્મચારી આવ્યા અને તેને પોતાના પડેલ 3 સોટીના નિશાન બતાવ્યા અને બનેલ ઘટના વર્ણવી અને તેણે માફી માંગી. અને કંદોએ આ બધું જાણ્યું અને જેવું જાણ્યું તેવું પેંડાનું બિલ લીધા વગર તરત જ પાછા વહી ગયા. ખંભાતમાં જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે તેમનું નામ શ્રી ગોપાળાનંદ સ્વામીએ શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ નામ પાડ્યું છે. તેવા આ મહાપ્રતાપી શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા ખંભાત એકવાર જરૂર જવું જોઈએ. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ચૂકતા નહીં. જય સ્વામિનારાયણ.